ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું સુરતની કે જ્યાં એક નકલી આઈપીએસ અધિકારી ઝડપાઈ ગયો છે। કામરેજ પોલીસે આ નકલી આઈપીએસ અધિકારીને ઝડપી પાડ્યો છે। કરોડોનું કૌભાંડ છે એ આઈપીએસ અધિકારીએ કર્યું છે તે પ્રકારની વિગતો અત્યારે મળી રહી છે। હોટેલમાં ભાગીદાર થવાની લાલચ આપીને 23 લાખ રૂપિયા પડાવ્યા હતા। 23 લાખમાંથી 11 લાખ પરત ન કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કામરેજ પોલીસ આરોપી પ્રદીપ પટેલે ઝડપી પાડ્યો। આરોપીને અન્ય લોકો સાથે પણ આ જ રીતે ઠગાઈ કર્યાની આશંકા છે। તો 11 લાખ પરત ન કરતા ત્યારબાદ ફરિયાદ નોંધાઈ હતી અને સમગ્ર જે ભાંડો છે એ ફૂટ્યો હતો। નકલી આઈપીએસ તરીકેની પોતાની ઓળખ આપતો અને અન્ય લોકોને ઠગતો હતો, પૈસા પડાવતો હતો અને કામરેજ પોલીસે નકલી આઈપીએસ અધિકારીની ધરપકડ કરી લીધી છે। તો આરઆર સરવૈયા જેવા એસપી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સર, ટીવી9 માં આપનું ખૂબ સ્વાગત છે। સર, અત્યારે જે પ્રકારે વિગતો મળી છે એક નકલી આઈપીએસ અધિકારી ઝડપાયો છે, શું તમામ એ વિગતો છે? એક સમીર જમાદાર નામના વ્યક્તિ છે જે સાંગલી મહારાષ્ટ્રના વતની છે। એમણે એક આરોપી પ્રદીપ બળદેવભાઈ પટેલ જે અત્યારે કામરેજની અંદર લક્ષ્મી બંગલોઝમાં રહે છે એની સામે ફરિયાદ આપી હતી કે એમણે પોતાની ઓળખ આઈપીએસ ઓફિસર હોવાની જણાવેલી। એને યુનિફોર્મમાં એના ફોટા મોકલી આપેલા અને અમુક વખત યુનિફોર્મમાં એની સાથે મુલાકાત કરેલી ઇનોવા ગાડીમાં। અને ફરિયાદીને ગુજરાત ટુરિઝમના જે તોરલ હોટલ હોય છે એ હોટલમાં પાર્ટનરશિપ આપવાના બહાને આ જે મૂળ ફરિયાદી છે સમીરભાઈ એમની પાસેથી આરોપી પ્રદીપ પટેલે લગભગ 23 લાખ રૂપિયા જેટલા ટુકડે ટુકડે લઈ લીધેલા। અને ત્યાર પછી ફરિયાદીએ જ્યારે એને હોટલમાં તોરલ હોટલની અંદર પાર્ટનરશિપ માટેથી જણાવ્યું ત્યારે આરોપીએ ગલ્લા તલ્લા કરેલા અને પછી જ્યારે ફરિયાદી કામરેજ આવીને તપાસ કરી તો એમને જાણ થઈ કે પ્રદીપ પટેલ નામના કોઈ આઈપીએસ ઓફિસર છે જ નહીં, જેથી એમને કામરેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે અને કામરેજ પોલીસ દ્વારા આ પ્રદીપ બળદેવભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે। સર, આ જે આરોપી છે એ કેટલા સમયથી નકલી આઈપીએસ તરીકે રહેતો અને લોકો પાસેથી પૈસા પડાવ્યા છે? અત્યારે અમારી પાસે જે પ્રાથમિક વિગત છે એ મુજબ લગભગ 2017ના વર્ષથી પોતે આઈપીએસ હોવાનો અલગ અલગ લોકોને ઓળખાણ આપતો હતો અને અલગ અલગ જગ્યાએ નોકરી આપવાના અથવા તો અલગ અલગ જગ્યાએ કોઈ પણ સરકારી ફર્મની અંદર પાર્ટનરશિપ અથવા એમને કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને એમણે લોકો પાસે સાથે છેતરપિંડીને વિશ્વાસઘાત કર્યો છે એવી વિગતો મળી છે। હજી એની પ્રાથમિક તપાસ થઈ છે ને હજી પૂછપરછ ચાલુ છે। બિલકુલ, એટલે સર તમે જે રીતે કહ્યું કે 2017થી એ નકલી આઈપીએસ બનતો આવે છે, તો શું અત્યારે આઈપીએસ બનવું એટલું નકલી બનવું પણ એ તમામ વિગતો મેળવવી અથવા તો કોઈ મોટા વ્યક્તિનો હાથ હોય એની પાછળ એવી એ કોઈ પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે? ના, અત્યાર સુધીમાં કોઈ મોટા વ્યક્તિઓનો હાથ હોય કે કોઈ વ્યક્તિઓ એની સાથે અન્ય સંડોવાયેલા મતલબ કોઈ સરકારી અધિકારીઓ સંડોવાયા હોય એવું જાણમાં નથી આવ્યું। ફક્ત આ વ્યક્તિ જ પોતાની ઓળખ આઈપીએસ ઓફિસર હોવાનું જણાવતો હતો। દર વખતે યુનિફોર્મ પહેરીને જ જતા હતા એવું નહોતું, પણ અલગ અલગ જગ્યાએ મુલાકાત કરે ત્યારે પોતાની ઓળખ આઈપીએસ હોવાનું જણાવી અને લોકો સાથે છેતરપિંડી કરતો હતો। બિલકુલ, આભાર સર અમારી સાથે વાતચીત કરવા બદલ। તો જે રીતે ડીવાયએસપી પણ વિગતો આપી રહ્યા છે કે 2017થી નકલી આઈપીએસ બનીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો। હાલ તો પોલીસે તેને ઝડપી લીધો છે અને હવે આગળ કઈ પ્રકારની કાર્યવાહી થાય છે એ પણ જોવું રહેશે। આ બંને દ્રશ્યો આપ જુઓ, સુરતના આ બંને દ્રશ્યો છે। સૌથી પહેલી તસવીરમાં આપ જોઈ શકો છો કે કેવી રીતે નકલી આઈપીએસ બનીને રોફ જમાવતો હતો, લોકો પાસેથી પૈસા પડાવતો હતો। અને બીજી તસવીર આપ જુઓ કે હવે આ જ નકલી આઈપીએસ અધિકારી કે હવે જેલ હવાલે થઈ ગયો છે। ગુજરાત રાજ્યમાં નકલી અધિકારીઓ પકડાવાનો સિલસિલો યથાવત છે। વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે। સુરત જિલ્લાના કામરેજ પોલીસે એક નકલી આઈપીએસ અધિકારીને ઝડપી લીધો છે। સમગ્ર બનાવની વિગતસર વાત કરીએ તો કામરેજ પોલીસને એક ફરિયાદ મળી હતી। સમીર જમાદાર નામના વ્યક્તિએ ફરિયાદ આપી હતી અને તેઓએ જણાવ્યું હતું કે એક પ્રદીપ પટેલ નામનો ઈસમ છે, તેઓએ તેને આઈપીએસ અધિકારી હોવાની ઓળખ આપી હતી અને કામરેજ તાલુકાના વલથણ ગામ નજીક જે તોરલ હોટલ આવી છે તે તોરલ હોટલમાં
સ્કેમમાં ભાગીદાર રહેવા જણાવ્યું હતું અને બાદમાં કોઈ પણ જાતના કરાર ન કરવામાં આવતા તેને છેતરપિંડી થયા હોવાનું માલુમ પડતા તેણે કામરેજ પોલીસને જાણ કરી હતી. કામરેજ પોલીસે ઊંડી તપાસ કરતા જે આરોપી પ્રદીપ પટેલ છે તે નકલી આઈપીએસ અધિકારી હોવાનું માલુમ પડ્યું હતું. કામરેજ પોલીસે ગણતરીની કલાકોમાં જ આ પ્રદીપ પટેલને દબોચી લીધો છે અને તેઓને હાલ જેલના સળિયા ગણતો કરી દીધો છે. પ્રદીપ પટેલે જે આ ફરિયાદી છે સમીર જમાદાર તેઓ સાથે 11 લાખની છેતરપિંડી કરી હતી. હાલ કામરેજ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. કામરેજ પોલીસને પણ આશંકા છે કે જે ઝડપાયેલ નકલી આઈપીએસ અધિકારી પ્રદીપ પટેલ છે તેઓએ અન્ય લોકો સાથે પણ આ જ મોડસ ઓપરેન્ડી સાથે ઠગાઈ કરી હોવાનું શંકા છે, જેને લઈને કામરેજ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. મેહુલ પોકળવા, TV9 સુરત.